નમસ્કાર મિત્રો, આજના આ મહત્વના સમાચાર ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાંથી સામે આવી રહ્યા છે. જ્યાં નીતિ ઘાટીમાં અચાનક ભારે પાણી અને કાટમાળના પ્રવાહમાંથી તબાહી જેવી સ્થિતિ સર્જાઈ છે. ચમોલીના નીતિ ઘાટી વિસ્તારમાં ભારે વરસાદ બાદ અચાનક ફ્લેશ ફ્લડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે રસ્તા પર પાણી અને કાટમાળ ફરી વળ્યા હતા. ઘટનાના દ્રશ્યોમાં પાણીના ભારે પ્રવાહ વચ્ચે વાહનો અને આસપાસનો વિસ્તાર પ્રભાવિત થતો જોવા મળી રહ્યો છે. આ ઘટનાની સૌથી મોટી અસર તમકનાળા વિસ્તારમાં જોવા મળી છે. અહીં BRO દ્વારા બનાવવામાં આવેલ બેલી બ્રિજ ભારે પાણીના પ્રવાહમાં વહી ગયો હોવાનો અહેવાલ છે. બ્રિજને નુકસાન થતાં નીતિ ઘાટી તરફનું માર્ગ જોડાણ પણ ખોરવાયું છે અને આગમન પર ભારે અસર પડી છે. અચાનક આવેલા પાણીના પ્રવાહમાં કેટલો વાહનો પણ ફસાયા અને વહી ગયા હોવાનો અહેવાલ સામે આવ્યા છે. પરિસ્થિતિને જોતા બચાવ અને રાહત કામગીરી માટે સંબંધિત ટીમોને સક્રિય કરવામાં આવી છે. આ ઘટનાના BROના એક કર્મચારી ઓપરેટર પણ ગુમ થયા હોવાની માહિતી પણ સામે આવી છે. તેમનું શોધખોળ માટે રેસ્ક્યુ ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં સૌથી મોટો પડકાર ભારે વરસાદ અને મુશ્કેલ પહાડી વિસ્તાર છે, જેના કારણે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. મિત્રો, ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન અચાનક પૂર અને કાટમાળનો પ્રવાહ અત્યંત જોખમી બની શકે છે. તેથી સ્થાનિક વહીવટી તંત્રની સૂચનાનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. આ ઘટનાના વધુ અપડેટ અને સત્તાવાર માહિતી સામે આવશે તેમ અમે તમને જાણ કરતા રહીશું. આવી જ મહત્વપૂર્ણ અને તાજી ખબર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.